હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. હું છું રાધિકા પટેલ અમદાવાદથી. આજના ડિનરમાં હું બનાવું છું દાળ ઢોકળી, ભાત અને મસાલાવાળી રોટલી. દાળ ઢોકળી બનાવવા માટે મેં કુકરમાં એક દાળ લઈ લીધી છે, 1 વાટકી. એ ધોઈ નાખી છે. ધોઈને મેં એના અંદર પાણી એડ ઓન કરી લીધું છે. હવે એના અંદર હું મસાલા કરીશ દાળ બાફવા માટે. જેમ કે મેં હળદર નાખ્યું છે, થોડી જીરું નાખ્યું છે અને થોડું મીઠું નાખીશ અને 2 ટામેટાં નાખીશ કાપીને. ટામેટાં નાખ્યા પછી હું ગેસ ઓન કરીને ગેસ ઉપર દાળ સીજવા મૂકી દઈશ. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીને દાળ બાફવા મૂકી દઈશું અને બીજી તરફ આપણે થોડું મીઠું એડ ઓન કરી દીધું અને કુકરનું ઢાંકણ હવે વાંકીને આપણે બીજી તરફ ચોખા લઈ લઈશું. ચોખા એ ધોઈને મૂકી દઈશું. આ બાસમતી ચોખા છે, જેનામાં આપણે થોડું મીઠું નાખ્યું છે અને 3-4 ટેબલ સ્પૂન લીંબુના રસ એડ ઓન કર્યો છે, જેથી કરીને ચોખાને થોડી શાઇન આવે અને વ્હાઈટ થાય. આ રોટલીનો લોટ લીધો છે મસાલાવાળી રોટલી માટે. આનામાં મેં થોડું હિંગ, અજમો, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સાથે સાથે થોડી કોથમીર એડ ઓન કરી છે, જેથી કરીને ટેસ્ટ સારો એવો ટેસ્ટ આવે. હવે મીઠું થોડું એડ ઓન કરી દઈશું માપ પ્રમાણે. તેલ ઉમેરી દઈશું મોવન માટે. 1 પણી તેલ લીધું છે મોવન માટે. હવે થોડી સમારેલી ધોયેલી કોથમીર એડ ઓન કરીશું. હવે પાણી એડ ઓન કરીને આપણે લોટ બાંધી દઈશું. લોટ બંધાઈ ગયો છે સરસ એવો. હવે થોડું તેલ નાખીને આપણે મસળી લઈએ લોટને, એટલે સરસ એવા મસાલાવાળી રોટલી થાય. લોટ બંધાઈ ગયો છે. બીજી સાઈડ આપણું કુકરની સીટી પણ જોઈ લઈશું. ચેક કરી લઈએ આપણે દાળ બફાઈ ગઈ છે કે નહીં. સરસ એવી દાળ બફાઈ ગઈ છે. હવે એનામાં આપણે રવી થોડી ફેરવી દઈશું, જેથી કરીને મેલ્ટ દાળ થઈ જાય સરસ એવી. હવે એનામાં આપણે મસાલા કરી દઈશું સાથે સાથે જ. મસાલામાં જાય છે લાલ મરચું, સ્વાદ પ્રમાણે હળદર, ધાણા જીરું. સંભાર મસાલો નાખીએ એટલે ટેસ્ટ એક્સ્ટ્રા ટેસ્ટ આવે, એટલા માટે આપણે સંભાર મસાલો નાખીએ છીએ.
સંભાર મસાલો નાખીએ ને તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે દાળનો. થોડી ખાંડ નાખીશું, લીંબુ નેચવી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હવે થોડું પાણી ઉમેરી દઈશું લીંબુ નેચવીને. અને થોડું લીંબુ ઓછું પડ્યું એટલા માટે આપણે બીજું લીંબુ લીધું છે, એ પણ નેચવી દઈશું. એ પાણી એડ ઓન કરીને રવાઈ ફેરવી દઈશું સરસ એવી રીતે. બધા મસાલા મિક્સ થઈ જાય, જેથી કરીને પાછું બીજું 2 ગ્લાસ પાણી એડ ઓન કર્યું છે. માપ પ્રમાણે તમારે જેટલી ઢોકળી બનાવવી હોય, જેટલું પતલી કરવી હોય એવી રીતે તમે પાણી એડ ઓન કરી શકો છો. સાથે સાથે આપણે ઢોકળી વણી જ લઈશું. સરસ રીતે પતલી ઢોકળી વણવાની, જેથી કરીને તરત સીજી જાય. આ ઢોકળી બની ગઈ છે. હવે આપણે એના ચપ્પુથી પીસીસ કરી દઈશું ઢોકળીના સરસ એવા. આ બાજુ ઢોકળી આપણી દાળ જે આપણે મૂકી હતી એ ઉકળી ગઈ હશે ગેસ ઉપર, એટલે હવે આપણે આનામાં ઢોકળી નાખી દઈશું. ઢોકળી ઉકળી ગઈ છે. હવે બીજી ઢોકળી પણ આપણે નાખી દઈશું. આવી રીતે 3 થી 4 લુવાની મેં ઢોકળી કરીને નાખી છે એની અંદર. સરસ એવી ઉકળી ગઈ છે ઢોકળી. હવે આપણે એને થોડુંક જોઈ લઈશું. જે ઉપર હતી એ ઢોકળી એને આપણે અંદર એડ ઓન કરી દેવાની, અને સાથે સાથે ઘી અને તેલનો વઘાર કરી દીધો છે. આવી રીતે આપણે ઢોકળી તૈયાર કરી લીધી છે, ખાટી મીઠી ઢોકળી, ગુજરાતી ઢોકળી. અને હવે સાથે સાથે આપણે મસાલાવાળી રોટલી બનાવી લેવાની છે. મસાલાવાળી રોટલી બનાવવા માટે મેં તવી મૂકી દીધી છે. આ બાજુ હું રોટલી વણી લઈશ. રોટલી વણી લીધી છે અને હવે આપણે એક સાઈડથી શેકીને બીજી સાઈડ આપણે પલટાઈ દીધી છે.
બીજી સાઈડથી બી પલટાઈને હવે તેલ નાખીને આપણે એને પરોઠા જેવી શેકી લેવાની આ રોટલીને. રોટલી એ શેકાઈ ગઈ છે. સરસ એવી રોટલી શેકાઈ ગઈ છે. હવે એને આપણે અલગ ડીશમાં કાઢી લઈશું અને બીજી રોટલી વણેલી છે એ નાખી દઈશું. એવી રીતે બધી રોટલીઓ આપણે શેકી લઈશું તેલવાળી. આ છે મારી દાળ ઢોકળી, ગુજરાતી દાળ